અમદાવાદ શહેરના મેણનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા નિપજાવી દેવામાં આવી હતી, જે મામલે પોરબંદરના સિંધી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કડક પગલાં લઈ અને શાળાનું લાયસન્સ રદ કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે આજે પોરબંદરના સિંધી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કિશોર નયનભાઈ સંતાણી નામના આ વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી અને આવી બેદરકાર શાળાનું લાયસન્સ પણ રદ કરવા માંગણી કરાઈ છે. આ કાર્યક્રમમાં ઉત્તરાધી સિંધી પંચાયતના પ્રમુખ રવિભાઈ નેભનાણી, સિંધી સમાજના આગેવાનો તેમજ ઉપપ્રમુખ ભીખુભાઈ ભાવનાણી અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.